સાણંદના ડરણ ગામે છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. પાઇપલાઇન ખેડૂતોના ખેતરની અંદર નાખવા મામલે ખેડૂતો આંદોલન પર હતા અને પછી ત્યારબાદ ધારાસભ્ય કનુ પટેલ ત્યાં પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે વાત કરી હતી ને તેમણે કહ્યું હતું કે હાલ પૂરતું જે આ ખેડૂતોના ખેતરની અંદર ખાડા કરવામાં આવ્યા છે તેને પુરાઈ દેવામાં આવશે, જેસીબી મોકલવામાં આવશે. જે તમે બધાએ એ ભાષણ છે તમે એ સાંભળ્યું હશે. અને ત્યારબાદ જ્યારે રાત્રે પિન્ટુ કોળી અને તેમના સાથીદાર શૈલેષભાઈ મેર આ બંને આંદોલનને લીડ કરી રહ્યા હતા. પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે શૈલેષભાઈ મેરનું અપહરણ કરીને તેમના પર છરી દ્વારા હુમલો કરવામાં આવ્યો. શું છે સમગ્ર મામલો, આંદોલનની હાલ શું પરિસ્થિતિ છે, આ તમામ બાબતે આપણે સોમાન પર આજે આપણે સાથે પિન્ટુ કોળી જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરીશું અને વિસ્તૃત આપણે ચર્ચા કરીશું કે અત્યારે હાલ આંદોલનનું શું થઈ રહ્યું છે. નમસ્કાર પિન્ટુભાઈ, અત્યારે હાલ શું પરિસ્થિતિ છે આંદોલનની અને શું થયું હતું? પહેલા તો ગઈકાલે રાતનો ઘટનાક્રમ થોડો સમજાવી દો કે શું છે. સૌપ્રથમ તો સોમાન ન્યૂઝને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. જોનાર વાત એવી હતી કે સાના ડરણ ગામે અમે સતત 11 દિવસથી આંદોલન કરી રહ્યા હતા. ત્યારે 2 દિવસ અગાઉ ધારાસભ્ય શ્રી કનુભાઈએ આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી અને ધારાસભ્યશ્રીએ કીધું હતું કે હું આ તમામ ખાડાઓ અત્યારે ને અત્યારે જીસીબીથી બુરાઈ દઈશ અને જીસીબી પણ માત્ર 10 મિનિટની અંદર ત્યાં પહોંચી ગઈ હતી. એટલે અમે ગઈકાલે નક્કી કર્યું કે આપણા ખાડા પૂરવાનું કામ ચાલુ છે. ભાઈ અમને વાર 3 દિવસની અંદર ધનમાં પણ મળી જશે કે આ ડેમેજ પાઇપનો લાઈનનો જે પ્રોજેક્ટ છે એ રદ કરવામાં આવી રહ્યો છે. એટલે અમે આ પાડી તો અમે કાલે એક વિડીયો બનાવ્યો સોશિયલ મીડિયાની અંદર કે અમે આ 5 દિવસ માટે આંદોલન બંધ કરી રહ્યા છીએ. જો અમને લિખિતમાં નહીં મળે તો આગામી દિવસોની અંદર ખેડૂત આંદોલન ચાલુ રહેશે. એ બાદ અમે બંને ત્યારથી ધરણ ગામેથી હું મારા ગામ વિરંગામ જવા માટે નીકળ્યો અને શૈલેષભાઈ પોતાના ગામ કેરેલા જવા માટે નીકળ્યા. તો આરોપીઓએ જે પણ ગુંડાઓ છે, જે પણ લુખ્ખાઓ છે, એ શૈલેષભાઈને ફોન કરી અને બાવળા ઉભું રહેવાનું કીધું. એટલે એવું કહેવા માટે હું તમારા ઇન્સ્ટાગ્રામ મિત્ર છું, તો મારે તમારી સાથે વાત કરવી છે. તમે જે ખેડૂતો માટે, જે સમાજ માટે કામ કરો છો એ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. એટલે શૈલેષભાઈને એમ થયું કે ભલે આવે એટલે આપણે ચા પાણી કરીને અલગ પડવી. એટલે શૈલેષભાઈએ પણ આવ્યા અને બંને સાથે સાથે અહીં વચ્ચે લગન આવ્યા. તો શૈલેષભાઈ સાથે એક વ્યક્તિ હતો જે અમારા કેમેરામેન છે યાસ્પી કરીને, એ બંને જણા બાઇક ઉપર હતા, શૈલેષભાઈ ને યાસ્પી. તો શૈલેષભાઈના એમના વાઈફનો ઘરેથી ફોન આવ્યો હતો કે ભેંસના ખોળનો કોથળો પતી ગયો છે તો તમે ભેંસનો ખોળનો કોથળો લેતા આવજો. એટલે શૈલેષભાઈએ તરત જ તે યાસ્મીને કીધું કે તમે આલ્યો આ 20 રૂપિયા ભાડું, આમાં તમે રિક્ષામાં જતા રહો આપણા ઘર લગન અને હું ખોળનો કોથળો લઈ અને તમારી પાછળ પાછળ આવું છું. એટલે ફરી વખત જે આ ગુંડાઓ હતા એમનો ફરી વખત ફોન આવ્યો કે શૈલેષભાઈ અમે કેરાલા ચોકડી ઉભા છીએ, તમે કેટલા? તો શૈલેષભાઈએ કીધું કે હું આ બસ પહોંચવા જ આવ્યો. એટલે જેવા ગુંડાઓ અને શૈલેષભાઈ ભેગા થયા એટલે તરત ઓલા લુખ્ખા તત્વોએ એવું કીધું કે આવો બેહીએ, ચા પાણી કરીએ, તમે અમારી ગાડીમાં બેસી જાઓ. એટલે શૈલેષભાઈ એમ કીધું કે મારી પાસે બાઇક છે, મારે ખોળનો કોથળો છે, તો મારે કોઈ અત્યારે બેસવાની જરૂર નથી, ચા પાણી કરાવી દઉં તમને. પણ ત્યારે એ અસામાજિક તત્વોએ એવું કીધું કે શૈલેષભાઈ બેહો ને, હું તમને ગાડીનો કોથળો એટલે ખોળનો કોથળો ગાડીમાં મૂકી અને પહેલા તમને ઘરે મૂકી જાઉં ખોળનો કોથળો, અને પછી આપણે ફરી વખત આવશું એટલે ચા પાણી કરશું. એટલે એમ કરી અને જે પણ ગુંડાઓ હતા એમને પોતે એમની જાતે ખોળના કોથળાના ગાડીની અંદર મૂક્યો અને ગાડી સાથે શૈલેષભાઈના ઘરે બધાઈ ગયા અને ત્યાં જઈ અને શૈલેષભાઈના ઘરે ખોળનો કોથળો પણ ઉતાર્યો. અને ત્યારબાદ શૈલેષભાઈને બધા સાથે સાથે આ કેરાલા ચોકડી આવ્યા. તો સ્વાભાવિક રીતે છે કે કેરાલા ચોકડી હોય એટલે ત્યાં ટ્રાફિક સર્જાય. એટલે શૈલેષભાઈ એવું કીધું કે આપણે થોડીક આગળ ચા પીવી, અહીંથી માત્ર 25-30 મીટર દૂર
એટલે ઓલા જે અસામાજિક તત્વો હતા એમને એવું કીધું કે તમે ગાડી બેસી જાઓ. તો શૈલેષભાઈ કે ના, હું ચાલીને આવી જાઉં આટલું. તો ઓલા એમને કે ના ના બેસી જાઓ ને. એટલે શૈલેષભાઈ ને ગાડીમાં બેહાર્યા. એટલે જેવા ગાડીમાં બેહાર્યા એટલે તાત્કાલિક જ તે એમને ગાડી લોક કરી નાખી. અને પછી જે સરપંચ ચા આવે એ સરપંચ ચાએ પહોંચ્યા એટલે ઓલા એમને તરત કીધું કે અમે શૈલેષભાઈ તરત કીધું કે અમે ગાડી ઉભી રાખવા પીવાનો. એટલે ઓલામને તો ગાડી લોક કરી નાખી હતી, ગાડી ખુલી નહીં. એટલે એમાં બે જણા હતા. તો એક જણાએ પાછળ જઈ અને ડાયરેક્ટ ગળચી દબાઈ દીધી શૈલેષભાઈની. અને બીજા વ્યક્તિએ ગાડી હાંકવાનું ચાલુ રાખ્યું. એટલે શૈલેષભાઈએ તરત જ તે ગાડીનું સ્ટીયરિંગ પકડી નાખ્યું આમ વાળીને, એટલે ગાડી આગળ ચાલી ના શકે. અને જે વાયલો વ્યક્તિ હતો ને એની શૈલેષભાઈએ ગળચી પકડી મેલી અને જે ગાડીનો દરવાજો હતો એને પાટું માર્યું. એટલે દરવાજો થોડો ખુલી ગયો. તો જે હાથે શૈલેષભાઈ સ્ટીયરિંગ પકડી રહ્યા હતા એ સ્ટીયરિંગના અસામાજિક તત્વોએ એ હાથ ઉપર સરી મારી અને સરી મારી અને છોડાવવાની કોશિશ કરી. પણ શૈલેષભાઈએ સ્ટીયરિંગ એ હાથે છોડી દીધું ને પછી બીજા હાથે પકડી લીધું. પણ જે વખતે હુમલો થયો અને શૈલેષભાઈ અડધા બહાર નીકળી ગયા ત્યારે એમની પાછળ એક અતુલ રિક્ષાવાળો હતો. જે અતુલ રિક્ષાવાળાએ આ સમગ્ર ઘટના જોઈ અને અતુલ રિક્ષાવાળાને શૈલેષભાઈએ કીધું કે બચાવો બચાવો. એટલે અતુલ રિક્ષાવાળાએ રિક્ષા આગળ કરી અને ગાડી મોર કરી. તો શૈલેષભાઈએ એમનું જે માથે હુક આવે એ પકડી પાડ્યું, જે કેરિયલ આપણે કહેવાય એ પકડી પાડ્યું રિક્ષાનું. તો એમ કરી અને શૈલેષભાઈનો બચાવ થયો ને ત્યારબાદ તે અત્યારે નીલકંઠ હોસ્પિટલની અંદર શૈલેષભાઈ સારવાર લઈ રહ્યા છે. સાગરભાઈ, આ સમગ્ર તો ઘટના છે. પોલીસ ફરિયાદ થઈ, આ માણસો કોણ હતા એની કોઈ ઓળખ થઈ કે કેમ? તમને શું લાગે છે? તમને શું લાગે છે કે કોણ હોઈ શકે છે? શું કહેવું છે તમારું? હવે એની અંદર તો એવું છે કે કાલે અમે લગભગ 12 વાગ્યાની આજુબાજુ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. તો સાંજે 4 વાગ્યા લગન બેઠા હતા. ત્યારે આના ડીવાયએસપી નો સ્વભાવ ખૂબ જ સારો છે અને ખૂબ જ શાંતિપૂર્વક રીતે અમને 10 થી 15 વખત અંદર બોલાવ્યા. ત્યારબાદ અમને ઘણું બધું કહેવામાં આવ્યું જે પોલીસ તંત્રની રજૂઆત હતી એ. અને ત્યારબાદ અમે બધાએ જે આગેવાનો હતા એમને નક્કી કર્યું કે આપણે પોલીસ તંત્રને ખરેખર 12 કલાકનો સમય આલવો જોઈએ. એટલે અમે પોલીસ તંત્રને 12 કલાકનો સમય આલ્યો અને અમારો સમય આવતીકાલે 10 વાગે 12 વાગ્યાનો પૂરો થાય છે. એટલે 10 વાગ્યાનો આવતીકાલે 10 વાગ્યાનો સમય પૂરો થાય છે પોલીસ તંત્રનો. તો આવતીકાલે કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર સમસ્ત સમાજના માત્ર ને માત્ર ખેડૂતો 5000 કરતા વધારે ખેડૂતો જય જવાનના જય કિસાનના નારા સાથે કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર બેઠા છે. અમારી માત્ર એક જ માંગણી છે કે તાત્કાલિક જે પણ આ લુખ્ખાઓ છે, ગુંડાઓ છે, એને તાત્કાલિક એરેસ્ટ કરવામાં આવે અને ખાસ જેને પણ આ હુમલો કરાયો હોય સૌ પ્રથમ તો એને રજૂ કરવામાં આવે. એટલે અમારી આવી માંગણી છે. સાગરભાઈ, આંદોલન ચાલુ હતું એ દરમિયાન તમારે કે શૈલેષભાઈએ કોઈ આગેવાન નેતા સાથે તમારા બોલચાલ થઈ હોય અથવા કે વાક યુદ્ધ થયું હોય એવું કંઈ થયું હતું? એક વિડીયો એવો હતો જેની અંદર ખેંગારભાઈ ને શૈલેષભાઈ અથવા તમારે થોડું બોલચાલ થોડી થઈ હતી ને પછી એ ઘણો વિડીયો વાયરલ થયો હતો. હા, એટલે એમાં એવું હતું જ્યારે બધા અહીંયા આંદોલન છાવણીની અંદર બેઠા હતા ત્યારે કનુભાઈ સાથે લગભગ 50-60 માણસ આયા. એટલે શૈલેષભાઈએ કીધું કે ભાઈ 5 જણા જ અંદર આવો, બીજા કોઈ ના આવશો. પછી હું પણ બોલ્યો કે ભાઈ 5 સિવાય કોઈ અંદર નહીં, કોઈ પોલીસ તંત્ર અંદર નહીં. આ માત્ર ને માત્ર અમારા ખેડૂતોની વાત છે અને ધારાસભ્ય છે એને અમે ધારાસભ્ય તરીકે નથી બોલાયા, એ અમારા સમાજનો દીકરો છે એના તરીકે અમે બોલાયેલા હે. એટલે એવી ઘણી બધી બબાલ થઈ હતી. તો જ્યારે ખ્યાંગારભાઈએ એમનું પ્રવચન ચાલુ કર્યું તો વચ્ચે શૈલેષભાઈ બોલ્યા કે ખ્યાંગારભાઈ 9 દિવસ ને અમે આજે દિવસ આપવાનો. તો ખ્યાંગારભાઈએ પણ એવું કીધું કે શૈલેષ પાસેથી માઇક લઈ લો. આટલી માથાકૂટ થઈ હતી, બાકી વધારે કોઈ માથાકૂટ થઈ નથી. બરાબર. તો તમને એ માણસોને ઓળખી શક્યા શૈલેષભાઈ કોણ હતા? એ તત્વો જાણીતા હતા, અજાણ્યા હતા? અને કોઈએ શું તમારી પર એ પ્રકારનું રાખીને તમારી ઉપર હુમલો કર્યો હોય એવું કઈ શક્યતાઓ છે? હવે એની અંદર તો સાગર બિલકુલ અજાણ્યા વ્યક્તિઓ છે. જે અત્યારે રહ્યા ને એ અજાણ્યા વ્યક્તિઓ છે. એટલે એને કોઈ ઓળખતું જ નતું સાગરભાઈ, અને શૈલેષભાઈ પણ એમને નથી ઓળખતા. બરાબર.
તો તમને તમને શું લાગે છે કે આ તમને ડરાવવા માટે કરવામાં આવ્યું છે કે હવે ભાઈ આંદોલન કરશો તો ખબર પડી જશે, અને આગેવાનોને જ્યારે આ પ્રકારે ડરાઈ દેવામાં આવે તો પછી સ્વાભાવિક છે કે જે ખેડૂતો જે પોતાની વાત માટે બેઠા છે એ સ્વાભાવિક છે કે એ પણ ડરી જાય કે ભાઈ એક દાખલો બેસાડી દો કે આ બધા ભેગા થઈને ફરી આવું આંદોલન ના કરે અને ખેડૂતોને આવી રીતે બધું શિખામણ ના આપે, એવું કઈ હશે? શૈલેષભાઈ પાસે હું કાલે રાત્રે લગભગ 11:30 ની આજુબાજુ પહોંચ્યો, 11, 11:30. ત્યારે પ્રથમ મુલાકાતમાં મને શૈલેષભાઈએ એવું કીધું કે જ્યારે ગુંડાઓ મારી ગાડીમાં બેઠા હતા ત્યારે ગુંડાઓ એવું કહેતા હતા પિન્ટુભાઈ કે પેલો ફોન પિન્ટુ કોળીને લગાયો, જો પિન્ટુ કોળીએ ફોન ઉપાડ્યો હોત તો અમારે અહીં આવવાની જરૂર નથી. એટલે મારા તો પેલા તો ભાઈ નસીબ હારા, કિસ્મત હારા કે મારા કોઈ કારણોસર શૈલેષભાઈ અત્યારે હું હોસ્પિટલની અંદર હોત અને પૂરેપૂરી રાજકીય ષડયંત્ર આ કોઈ ને કોઈ રીતે જે ખેડૂતોની સમગ્ર ગુજરાતની અંદર અત્યારે આંદોલન ચાલી રહ્યું છે એને દબાવવાના આ પૂરેપૂરા કાવતરા હોય શકે સાગરભાઈ, આમાં હું 100% સહમત છું. પોલીસ પાસે કઈ સંરક્ષણ માંગ્યું તમે? કારણ કે એકવાર આવું થયું તો ભવિષ્યમાં કદાચ જો આવો બનાવ ના બને માટે તમે અને શૈલેષભાઈ પોલીસ પાસે રક્ષણ માંગ્યું? ના, હજુ કોઈ માગ્યું નહીં, કારણ કે અત્યારે અમે જોઈ લો તમે નીલકંઠ હોસ્પિટલની અંદર જ બેઠા છીએ, જ્યાં લગભગ 500-700 ની ભીડ સાથે અત્યારે પણ અમે અમારી છાવણીમાં જ બેઠા છીએ. અત્યારે કોઈ પ્રકારનું આંદોલન નથી ચાલુ સાહેબ સાગરભાઈ. આ ખાલી ને માત્ર જે શૈલેષભાઈની ખબેર અંતર પૂછવા માટે આવે ને એ જ લોકો છે. અમારું આંદોલન ખરેખર કાલે જીઆઈડીસી પોલીસ સ્ટેશન થી ફરી વખત ચાલુ થશે. જો માત્ર કાલ 10 વાગ્યા સુધી જે પણ આરોપી છે એને પકડવામાં નહીં આવે તો કાલે 10 વાગ્યાથી અમે કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર અમે અમારા સંતાનો સાથે ધામા નાખવાના છીએ. આપણે તો ગાંધીનું ગુજરાત કહેવામાં આવતું હોય છે, બરાબર? કોઈ શાંતિથી આંદોલન કરતું હોય આંદોલનકારીને એની ઉપર આવો સાગરભાઈ રોકીશ સાગરભાઈ રોકીશ. ગાંધીનું ગુજરાત નથી આ યુપી બિહાર કરતા પણ ભોંડું ગુજરાત હે. અને ઓલો 8 પાસ હર્ષ સંઘવી કે છે ને કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો એ આ અકલ મઠાના કયો કે ધોળા દાડે લોકો ઉપર સળિયું વડે હુમલા થાય હે, તો ક્યાં છે તારો કાયદો, ક્યાં છે તારો ફાયદો? અને તારામાં તેવડ હોય તો તમામ અપરાધીઓના જાહેરની અંદર વરઘોડો કઢાય. એટલે આ કોઈ ગાંધીનું ગુજરાત નથી. તમને શું લાગે છે કાર્યવાહી કરવામાં આવશે? અને ના કરવામાં આવે તો આગળ શું? અને જે આંદોલન તમારું હતું કે ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન નાખવામાં નહીં આવે એવું અત્યારે હાલ કહ્યું છે, પણ એ બાંહેધરી આપી છે મૌખિક, તો આગળ શું? ભવિષ્યમાં જો આ પ્રકારે નાખવામાં આવે તો શું કરશો? અમારે સાગરભાઈ લિખિતમાં લેવાનું છે. અમે માત્ર 5 દિવસ માટે આંદોલન બંધ કર્યું છે. અમે ખાલી હથિયાર મૂક્યા છે, અમે એને ચલાવવાનું ભૂલી નહીં ગયા. અમે આંદોલન માત્ર 5 દિવસ માટે બંધ કર્યું. જો 5 દિવસની અંદર અમને લિખિતમાં નહીં આપવામાં આવે તો વળી દરણ ગામે ખેડૂત આંદોલન ચાલુ થશે. જ્યાં સુધી લિખિતમાં નહીં આવે ત્યાં સુધી એના આ આંદોલન ચાલુ રહેશે સાગરભાઈ. થેન્ક યુ વેરી મચ પિન્ટુભાઈ, અને આગળની પણ જે કંઈ પણ અપડેટ હશે તમારાથી અમે લેતા રહીશું. અને જો ભવિષ્યમાં પણ આંદોલન જો ચાલુ થશે તો ત્યાં જઈને અમે રિપોર્ટિંગ કરીશું ને આપના સુધી અહેવાલો પહોંચાડતા રહીશું. અત્યારે હાલ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા જેટલા ખેડૂત મિત્રો હોય એમના સુધી શેર કરજો. અને જે કંઈ પણ અપડેટ હોય એ તમારે જાણવી હોય તો સોમાનની અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ત્યાં સુધી અમને સાગર પટેલને રજા આપશો. નમસ્કાર.